હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 1 અને 2 એપ્રિલ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ નિધિ તિવારી છે તેઓની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે IFS અધિકારી નિધિ તિવારી, અને હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય વિદેશ સેવા IFS અધિકારી છે નિધિ તિવારી, તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કરવામાં આવ્યા છે, અને તેઓ વર્ષ 2014 બેચના અધિકારી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં રાજસ્થાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 30 માર્ચના રોજ રાજસ્થાન દિવસ છે તે ઉજવાય છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો રાજસ્થાન દિવસ, જેને રાજસ્થાન સ્થાપના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તે દર વર્ષે 30 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. શા માટે ઉજવવામાં આવે છે? તો જોધપુર, જયપુર, બિકાનેર અને જેસલમેર જેવા રજવાડાઓના એકીકરણ અને 1949માં ગ્રેટર રાજસ્થાનની રચનાની યાદમાં આ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. હવે રાજસ્થાનની વાત કરીએ તો વિસ્તારની દ્રષ્ટિએ એટલે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે ભારતનું, અને રાજધાની અને સૌથી મોટું શહેર તેનું જયપુર છે, જેને આપણે ગુલાબી નગરી અથવા તો પિંક સિટી તરીકે પણ ઓળખીએ છીએ. હાલના રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે, અને મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા. તાજેતરમાં કઈ રાજ્ય સરકાર પ્રથમ ચિત્તા સફારી સ્થળ વિકસાવશે? તો હાલમાં જ પંજાબ રાજ્ય સરકાર છે તે આ ચિત્તા સફારી સ્થળ વિકસાવશે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો પંજાબ રાજ્ય સરકાર છે તે રાજ્યમાં ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે આજે ઝજ્જર બચોલી વન્યજીવન અભયારણ્ય છે તેને ચિત્તા સફારી પાર્ક તરીકે વિકસાવશે, અને પંજાબ સરકાર છે તે આનંદપુર સાહિબ ખાતેના આ જે વન્યજીવન અભયારણ્ય છે તેને રાજ્યના પ્રથમ વન્યજીવન અભયારણ્ય તરીકે વિકસાવશે. વાત કરીએ પંજાબ, તો પંજાબની રચના ક્યારે થઈ હતી? તો કે 26 જાન્યુઆરી 1950માં પંજાબની રચના છે તે કરવામાં આવી હતી. તેની રાજધાની ચંડીગઢ, સૌથી મોટું શહેર લુધિયાણા, હાલના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી છે ભગવત માન. તાજેતરમાં 6ઠ્ઠી બિમસ્ટેક સમિટનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો હાલમાં જ થાઈલેન્ડ ખાતે આયોજન છે તે થઈ રહ્યું છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો બિમસ્ટેકનું 6ઠ્ઠું શિખર સંમેલન છે તે 4 એપ્રિલ 2025ના રોજ થાઈલેન્ડના બેંગકોકમાં યોજાવાનું છે, અને તેની થીમ છે બિમસ્ટેક પ્રોસ્પરિયસ, રેસિલિયન્ટ એન્ડ ઓપન, એટલે કે સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને ખુલ્લું. વાત કરીએ હવે બિમસ્ટેકની, તો બિમસ્ટેક છે તેનું પહેલાં તો ફૂલ ફોર્મ શું છે? તો તેનું ફૂલ ફોર્મ છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના છે તે 6 જૂન 1997માં તેની સ્થાપના કરવામાં આવી હતી, અને તેનું સચિવાલય છે તે ઢાકામાં આવેલું છે. તાજેતરમાં મારુતિ સુઝુકીમાં પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં સુનિલ કક્કડ છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના એડિશનલ ડિરેક્ટર અને પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે સુનિલ કક્કડ છે તેઓની નિયુક્ત કરવામાં આવ્યા છે, અને તેનો સમયગાળો છે તે 1 એપ્રિલ 2025થી લઈ અને 31 માર્ચ 2028 સુધીનો રહેશે, અને તેઓ પ્રથમ ભારતીય કર્મચારી છે તે પણ બન્યા છે. તાજેતરમાં કયા દેશમાં બહુરાષ્ટ્રીય સંયુક્ત હવાઈ કવાયત એન્યોચોસ 2025 શરૂ થઈ છે? તો હાલમાં જ આ જે કવાયત છે તે ગ્રીસ ખાતે શરૂ થઈ છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. હવે તેના વિશે જોઈએ તો બહુરાષ્ટ્રીય સંયુક્ત હવાઈ કવાયત છે એન્યોચોસ 2025, અને તે ગ્રીસના જે એન્ડ્રાવિડા એરબેઝ છે ત્યાં યોજાશે, અને તેનો સમયગાળો છે 31 માર્ચથી લઈ અને 11 એપ્રિલ. તાજેતરમાં કેન્દ્ર સરકાર ઓલા અને ઉબેર જેવી કઈ સેવા શરૂ કરવા જઈ રહી છે? તો હાલમાં જ તે સહકાર ટેક્સી નામે જે આના જેવી જે સેવા છે તે શરૂ કરવા જઈ રહી છે. માટે ઓપ્શન નંબર સી આવશે. અને કેન્દ્ર સરકારે બાઇક, કેબ અને ઓટો સવારી માટે સરકારી પરિવહન સેવા સહકાર ટેક્સી છે તે શરૂ કરી છે, અને આની જાહેરાત છે તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી છે.
તાજેતરમાં યોજાયેલી એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજ મનીષા ભુવાલાએ કયો મેડલ જીત્યો છે? તો હાલમાં જ તેઓના દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ છે ભારતીય કુસ્તીબાજ મનીષા ભુવાલા અને તેઓના દ્વારા જોર્ડનના જે અમાનમાં એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં સોર્સ એક્સ ઇન્ડિયા 2025ની ત્રીજી આવૃત્તિ ક્યાં પૂર્ણ થઈ છે? તો હાલમાં જ આજે ત્રીજી આવૃત્તિ છે તે દિલ્હી ખાતે પૂર્ણ થઈ છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો આ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. આ છે સોર્સ એક્સની 3rd એડિશન એટલે કે ત્રીજી આવૃત્તિ અને હાલમાં જ તે 26થી લઈને 28 માર્ચ 2025 યશોભૂમિ ન્યૂ દિલ્હી ખાતે પૂર્ણ થઈ છે. એટલે કે નવી દિલ્હીના જે યશોભૂમિ કન્વેન્શન સેન્ટર છે ત્યાં પૂર્ણ થઈ છે અને ત્રીજી આવૃત્તિમાં 45થી વધુ દેશોના 150થી વધુ ખરીદદારોએ આમાં ભાગ છે તે લીધો હતો. તાજેતરમાં કયો દેશ વૈશ્વિક સ્તરે બીજા ક્રમનું સૌથી મોટું 5G બજાર બન્યો છે? તો હાલમાં જ આપણો દેશ ભારત છે તે બીજા ક્રમનું સૌથી મોટું 5G બજાર બન્યો છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો 5G સ્માર્ટફોન માર્કેટમાં ભારત છે તે અમેરિકાને પાછળ છોડી અને ચીન પછી વિશ્વનું બીજું સૌથી મોટું બજાર બની ગયું છે. પ્રથમ નંબર ઉપર છે ચીન અને બીજા નંબર ઉપર ભારત. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતના પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો હાલમાં જ આ જે રોડ શો છે તેનું ઉદ્ઘાટન બેંગલુરુ ખાતે થયું છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો IISc બેંગલુરુ ખાતે ભારતના પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શો છે તેનું ઉદ્ઘાટન થયું છે અને 7 કોલેજોએ 100થી વધુ બૌદ્ધિક સંપદા અને 50થી વધુ ટેકનોલોજીઓનું પ્રદર્શન છે તે આ શોમાં કર્યું છે. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. તો હાલમાં જ વિકી કૌશલ છે તેઓની ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઓપ્શન નંબર ડી છે તે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે નૌકાદળ કવાયત ઇન્દ્ર 2025 શરૂ થઈ છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ અને રશિયા. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે.